મારા મકાન માલિક હંમેશા એકલા રહેતા હતા. હું તેને બહારના બધા કામ કરી આપતો. હું તેના સાથે મજા લેવા માંગતો હતો. એકવાર તેણે મને પોતાના પગની માલિશ કરવા માટે બોલાવ્યો અને પછી જે થયું તે સાંભળો આગળની કહાની. મારો વિડીયો જોનાર મારા દરેક મિત્રોને મારા નમસ્કાર. મારું નામ રાજ છે અને મારી ઉંમર 21 વર્ષની છે અને હું દેખાવમાં ઠીક છું. વાર્તાની અંદર આગળ વધીએ તે પહેલાં વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. મારા મકાન માલિકનું નામ પાયલ છે. તે જોવામાં દાડમ જેવી લાગે છે અને તેની પાસે મોટી મોટી કેરીનો બગીચો છે. જે કોઈ તેને જુએ છે તે તેને ઊભા થઈને સલામ કરે છે. એવો તેનો વટ છે. પાયલ આંટીની ઉંમર મારા અંદાજ પ્રમાણે 35 વર્ષની હશે અને તેના લગ્નને 8 વર્ષનો સમય થઈ ગયો છે, પરંતુ કોઈ કારણસર તેને બચ્ચું નથી થતું. હું નવો તેના ઘરમાં ભાડે રહેવા માટે આવ્યો હતો. આ બનાવ ત્યારે બન્યો જ્યારે હું રાજકોટમાં રહેતો અને ત્યારે મારી ઉંમર 19 વર્ષની હતી. રાજકોટની અંદર હું કામ શીખવા માટે ગયો હતો. અંકલ રોજ સવારે વહેલા કામ ઉપર જતા રહેતા હતા અને તેને ગયા પછી આંટી પાસે આખો દિવસ કોઈ કામ રહેતું નહીં, પરંતુ તેને ક્યારે બજારમાંથી સામાન મંગાવવો પડતો અને તે સામાન લેવા માટે મને મોકલી દેતા. પાયલ આંટીના પતિ ટ્રાન્સપોર્ટમાં કામ કરતા હતા. તે લગભગ હંમેશા બહાર જ રહેતા હતા. એક દિવસ પહેલાં આંટીએ મને તેના ઘરે બોલાવ્યો. ત્યારે રાતના લગભગ 8 વાગ્યા હતા. હું તેમના ઘરે ગયો તો આંટી નાઇટ ડ્રેસ પહેરીને બેઠા હતા. મને બધું સાફ નજર આવી રહ્યું હતું. થોડી વાર માટે મારું માથું ફરવા લાગ્યું. મેં તેની ઉપરથી ધ્યાન હટાવ્યું અને આંટીને પૂછ્યું કે મને અત્યારે શા માટે બોલાવ્યો છે. તો આંટી કહેવા લાગ્યા કે અત્યારે મારે થોડાક સામાનની જરૂર છે. તું બાજુના મેડિકલમાં જઈને ત્યાંથી થોડી દવા અને શોપિંગ મોલમાં જઈને થોડીક બીજી વસ્તુ પણ મને લાવી આપો. મેં આંટીએ આપેલી યાદી લઈ લીધી અને હું તેના ખરીદી કરવા માટે જતો રહ્યો. થોડી વાર પછી મેં બધો સામાન તેમને આપીને મારા રૂમ ઉપર સૂવા માટે આવી ગયો. હું સૂવાની કોશિશ કરતો હતો, પણ મારા દિમાગમાં બસ તેના જ વિચારો આવી રહ્યા હતા. મેં આખી રાતમાં 3 વાર મોટર ચાલુ કરી નાખી. મને નીંદર આવતી ન હતી. તેના વિચારોએ મારી મોટર ગરમ કરી નાખી હતી. હું તેમની સાથે ખૂબ જ આનંદ કરવાનો વિચાર કરતો હતો. હવે હું આંટીના ઘરે વધારે જવા લાગ્યો. એક વખત હું જ્યારે તેમના ઘરે ગયો તો પાયલ આંટી સ્નાન કરી રહ્યા હતા અને હું દરવાજો ટકોર કર્યા વગર અંદર જતો રહ્યો અને બહાર બેસીને તેની રાહ જોવા લાગ્યો. આંટી જ્યારે સ્નાન કરીને બહાર આવ્યા તો હું તેને જોતા જ રહી ગયો. તેણે સુંદર મજાની બ્લુ રંગની ડ્રેસ પહેરી હતી. તેને જોઈને મને એવું લાગ્યું કે જાણે કોઈએ મારી સામે કેસર કેરીનો ટોપલો ઢળી દીધો છે. મને કેરી ખૂબ જ વહાલી હતી. કેરી ખાવા માટે હું પણ તૈયાર થઈ ગયો. પાયલ આંટી મને એક નજરે જોઈ રહ્યા હતા. હું ત્યાંથી ફટાફટ મારા રૂમમાં આવ્યો અને રાજાને સમજાવવા લાગ્યો. તે પછી હું 2 દિવસ સુધી આંટીના ઘરે ના ગયો. ગઈકાલે
અંકલ 7-8 દિવસ માટે મુંબઈ ગયા હતા. જ્યારે આંટીની તબિયત અચાનક ખરાબ થઈ ગઈ તો પાયલ આંટીએ મને ફોન કરીને તેના ઘરે બોલાવ્યો. જ્યારે હું તેના ઘરે ગયો તે પોતાના રૂમની અંદર આરામ કરી રહી હતી અને તેને તાવ આવી ગયો હતો. હું ફટાફટ મેડિકલ સ્ટોર ઉપર ગયો અને ત્યાંથી તેના માટે દવા લાવ્યો. પછી તેને દવા આપી અને પછી હું જવા લાગ્યો. મને થોડીવાર બેસવા માટે કહ્યું. હું તેની પાસે પડેલી ખુરશી ઉપર બેસી ગયો. આંટી કહેવા લાગી કે તાવને લીધે મારા હાથ પગ દુખે છે, તો મહેરબાની કરીને તું મારા પગ ઉપર તેલથી થોડીક માલિશ કરી આપ. તેની આવી હાલત જોઈને હું તેને ના પાડી શક્યો નહીં. મેં કબાટમાંથી સરસવનું તેલ કાઢ્યું અને તેના પગના તળિયાની માલિશ કરવા લાગ્યો. મેં ધીરે ધીરે પગના તળિયાની માલિશ કર્યા પછી પગ ઉપર માલિશ ચાલુ કરી. મેં તેને પૂછ્યું, આંટી તમને માલિશ કરવાથી આરામ મળે છે? તો તે કંઈ બોલી નહીં, ફક્ત હામાં માથું માલિશ કરતાં કરતાં મારું મન એની સાથે આનંદ કરવાનું વિચારી રહ્યો હતો. મેં ધીમે ધીમે માલિશ કરવાનું ચાલુ કરી દીધું. હવે હું આખા પગની માલિશ કરી રહ્યો હતો. થોડી વાર પછી આંટીએ પણ પૂળે સુધી માલિશ કરવાનું કહ્યું. તે કંઈ બોલ્યા નહીં અને પગ આધા આધા કરી નાખ્યા. મારા માલિશ કરવાથી તેને ખૂબ મજા આવી રહી હતી, એટલે તેણે પણ મને ખૂબ જ મજા કરાવી. મિત્રો, તમને વધારે કહેવાની તો જરૂર નથી. તમે સમજી ગયા હશો કે મેં કેટલી મજા લીધી હશે. વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ફરી મળીશું એક નવા વિડીયોમાં. ત્યાં સુધી આવજો. વિડીયો પૂરો જોવા બદલ તમારો ખૂબ ધન્યવાદ. ને જો મિત્રો તમને આવો મોકો મળે તો તમે શું કરો? મોકાનો ફાયદો ઉઠાવો કે પછી નહીં ઉઠાવો? કમેન્ટમાં જરૂરથી જણાવજો. ધન્યવાદ મિત્રો.